લિંબાયત વિસ્તારમાં મોબાઈલ ચોરીના આંતરરાજ્ય રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. લિંબાયત પોલીસે કામિલ સલીમ મલિક નામના આરોપીની ધરપકડ કરી કુલ ₹8.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી પાસેથી 348 મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 2304 સિમ કાર્ડ, 327 મેમરી કાર્ડ, 88 બેટરી અને એક બોગમેન મોપેડ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 3 વર્ષથી ચોરીના મોબાઈલ ખરીદી તેના સ્પેર પાર્ટ્સ અલગ કરીને દિલ્હીના ઓલ્ડ સીલમપુર માર્કેટમાં વેચાણ કરતો હતો. કેટલાક મોબાઈલ CEIR પોર્ટલ પર ચોરીના હોવાનું પણ સામે આવ્યું છે. હાલ લિંબાયત પોલીસ સમગ્ર રેકેટ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળમાં લાગી છે. ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસને રોકવા માટે થઈ અને ઝોન 2 વિસ્તારમાં જેટલા પણ અમારા નાકા પોઈન્ટ વાહન ચેકિંગ પોઈન્ટ ચાલુ છે એમાંથી લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અમારું વાહન ચેકિંગ પોઈન્ટ છેલ્લા 3 મહિનાથી કાર્યરત છે, જે નીલગિરી સર્કલ પાસે કાર્યરત છે. લિંબાયત પોલીસ સ્ટેશનના PI છે DD ચૌહાણ, એમના ડિસ્ટાફ PSI છે KP જાડેજા અને GG ચારણ, એમની સાથે એમનો સ્ટાફ હતા અજીતસિંહ ગાજીભાઈ અને લક્ષ્મણજી પૂજાભાઈ. તેઓને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી સાઇડથી જે વ્યક્તિ આવી રહ્યો છે સલીમ મલિક, જે પોતે ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે લિંબાયતમાં રહે છે પરંતુ મૂળ મેરઠનો છે, ગલી નંબર 35, ન્યૂ ઇસ્લામનગર સમર ગાર્ડન કોલોની મેરઠ ઉત્તર પ્રદેશનો છે. એ પોતે મોબાઈલ ચોરીના મોબાઈલ, ભંગારનો માલ, સિમ કાર્ડ બધું લઈને આવી રહ્યો છે. જ્યારે ત્યાં વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર આવ્યો અને ચેક કરતા એની પાસેથી 3 મોટી બેગ મળે છે અને એમાંથી આપ જોઈ શકો છો એ રીતે 338 મોબાઈલ મળે છે, જેમાંથી કીપેડવાળા મોબાઈલ 201 છે અને એન્ડ્રોઈડ ફોન છે એ 140 છે, જેની ટોટલ કિંમત થશે 3,30,000. આ સિવાય 7 મોબાઈલ ચાલુ હાલતમાં એન્ડ્રોઈડ મળે છે, જેનું આશરે કિંમત 77,000 રૂપિયા જેવું થાય છે. એમાંથી 2 મોબાઈલ છે એ CR પોર્ટલ પર અમને ફરિયાદ મળી છે કે જે કડોદરાની છે અને બીજી એક ફરિયાદ છે એ ઓડિશાની કોરાપુર ટાઉન પોલીસ સ્ટેશનની છે. એ બંનેને અમે ટ્રેસ કરી અને એ મોબાઈલ કોના છે અમે ટ્રેસ કરી શક્યા છીએ, પરંતુ 5 જે બીજા મોબાઈલ છે એની અમે કંપનીમાંથી ડિટેલ મેળવી રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષથી લિંબાયતમાં રહે છે, ભંગારનું કામ કરતો હતો અને જે સાગર દેવી પૂજક જે દેવરગામ ગોળાદરાનો છે, ભોલા દેવી પૂજક શનિદેવ મંદિર ગોળાદરાનો છે, ચેતન દેવી પૂજક ખોડિયારનગર ડિંડોલીનો છે અને વિપુલ એ પણ ખોડિયારનગર ડિંડોલીનો છે. એની પાસેથી આ તમામ ચોરીના જે મોબાઈલ આપ જોઈ શકો છો એ લેતો હતો. લીધા પછી એમાંથી સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મેમરી કાર્ડ અલગ કરવું, મધરબોર્ડ અલગ કરવું, બેટરી અલગ કરવી, સિમ કાર્ડ અલગ કરવા, કેમેરા અલગ કરવા અને તમામને અલગ અલગ કરી અને પર પીસ, જેમ કે મેમરી કાર્ડ 10 રૂપિયામાં વેચે છે પર પીસ, જે સિમ કાર્ડ છે 4,000 રૂપિયા કિલો વેચે છે અને જે મોબાઈલ છે અને મધરબોર્ડ છે અને જે બેટરી છે એ 500થી લઈ અને 1,500 રૂપિયા પર પીસ તરીકે એ વેચે છે. જે વેચવાનું કામ વેચવા માટે એ દિલ્હી જાય છે, જ્યાં ઓલ્ડ સલીમપુર ખાતેની જે કબાડી માર્કેટ છે ત્યાં મોમીન, ઇમરાન અને ફિરોઝ દિલ્હીમાં છે, એમને એ આ વેચે છે. અગાઉનું અમે એમની હિસ્ટ્રી પર ચેક કરતાં આ જે મૂળ આરોપી છે કામિલ સલીમ મલિક, એના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ ગુના અત્યારે અમારી પાસે રેકર્ડ્સ પર નથી મળ્યા, છતાં પણ અમે એની માહિતી લઈ રહ્યા છીએ કે અગાઉ બીજા કોઈ ગુનામાં એ સંડોવાયેલો હોય તો એની માહિતી અમે અત્યારે મેળવી રહ્યા છીએ.